તો શરૂ કરીએ આપણે આજની રેસિપી। દરેક વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવી સાબુદાણા બટેટાની વેફર્સ બનાવવા જઈ રહ્યા છીએ, જે અમે વર્ષોથી આ જ રીતે સાબુદાણા બટેટાની વેફર બનાવીએ છીએ। આ વેફર્સને તમે 1 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો। જરૂરી ટિપ્સ સાથે સાથે આપતી જઈશ, જેથી તમને વેફર્સ બનાવવામાં સરળતા રહે, ટેસ્ટમાં પણ બહુ જ સરસ લાગે છે। તો શરૂ કરીએ આપણે સાબુદાણા બટેટાની વેફર બનાવવાનું, જેનું માપ આ પ્રમાણે છે। 1 કિલો સાબુદાણા, 2 કિલો જે વેફર માટેના બટેટા આવે છે તે લેવાના છે, 50 ગ્રામ આદુ, 150 ગ્રામ લીલા મરચાં, 3 નંગ લીંબુનો રસ, મીઠું સ્વાદ પ્રમાણે અને જરૂર મુજબનું પાણી। આટલી સામગ્રી આપણને જોશે। એક મોટું તપેલું લેશું। તપેલું થોડું મોટું અને પહોળું હોવું જોઈએ। હવે આપણે તેમાં 1 કિલો સાબુદાણા નાખી દઈશું। હવે આપણે સાબુદાણામાં પાણી નાખીશું। આપણે સાબુદાણાને સરસ રીતે ધોઈને પલાળવાના છે। જ્યારે પણ સાબુદાણાનો ઉપયોગ કરો તેને સરસ રીતે સાફ કરી લેવા, તેમાં કચરા હોય તો તે દૂર કરી દેવા, પછી જ તેનો ઉપયોગ કરવો ને આ રીતે તેમાં રહેલી ધૂળ કે કચરો બધું બહાર કાઢી લેશું। આપણે સાબુદાણાને 3 થી 4 પાણીએ આ જ રીતે ધોવાના છે। તમે જોઈ શકો છો કે હું જેમ જેમ સાબુદાણા ધોઉં છું તેમ પાણી ડાર્ક થવા લાગ્યું છે। આપણે એ પાણી જોઈતું નથી, આપણે એ પાણી ફેંકી દઈશું અને ફરીથી બીજું ચોખ્ખું પાણી અંદર ઉમેરશું। આ રીતે જ સાબુદાણાને આપણે સરસ રીતે ધોઈ લેશું। અહીંયા મેં 3 થી 4 વખત આ જ રીતે ચોખ્ખા પાણીએથી સાબુદાણા ધોઈ લીધા છે। હવે આપણે સાબુદાણા ડૂબે અને ઉપર 1 આંગળ જેટલું પાણી વધારાનું રાખવાનું છે। સાબુદાણા ખૂબ જ સરસ રીતે પલળી જવા જોઈએ અને સાબુદાણા સોફ્ટ પણ થવા જોઈએ, તો એ રીતે આપણે પાણી નાખશું। તો આપણે ડીશ ઢાંકી અને આખી રાત પલળવા દેશું। લગભગ 7 થી 8 કલાક જેવો સમય સાબુદાણાને પલાળતા લાગે છે। આપણે સાબુદાણા પલાળ્યા છે તેની 3-4 કલાક પછી ચેક પણ કરી લેવાના। જો એવું લાગે કે તેમાં પાણી ઓછું થઈ ગયું છે, સાબુદાણા બધું પાણી પી ગયા છે, તો આપણે વધુ તેમાં પાણી એડ કરી શકીએ છીએ। હવે 7 થી 8 કલાક થઈ ગયા છે, તો આપણે ચેક કરી લઈએ કે સાબુદાણા બરાબર પલળ્યા છે કે નહીં। અહીંયા હું સાબુદાણાને બંને આંગળી વચ્ચે દબાવું છું તો તે સરસ રીતે તૂટી જાય છે, એટલે કે આપણા સાબુદાણા પરફેક્ટ રીતે પલળ્યા છે। આ રીતે દાણો પરફેક્ટ તમારા હાથમાં તૂટી જવો જોઈએ। સાબુદાણા આપણા સરસ પલળી ગયા છે। હવે આપણે બટેટા બાફવા મૂકી દઈશું। આપણે અહીંયા વેફર માટેના બટેટા જે આવે છે એ જ બટેટાનો ઉપયોગ કરી રહ્યા છીએ। કુકરમાં બધા બટેટા અંદર નાખી દઈશ અને જરૂર મુજબનું પાણી આપણે એડ કરશું। આપણે ગેસ પર આ કુકર મૂકી દઈશું અને 3 વિસલ કરી લેવાની છે। ફાસ્ટ ગેસે જ આપણે 3 વિસલ કરી લેવાની છે, એટલે આપણા બટેટા પરફેક્ટ બફાઈ જશે। આ વિડીયો આખો જોવો, શાંતિથી જોવો, જેથી જરૂરી સ્ટેપ મિસ ન થઈ જાય અને તમારી વેફર પરફેક્ટ બને અને તમને પરફેક્ટ રીતે આવડે, એ માટે મેં બધી વસ્તુ કેવી રીતે તૈયાર કરવી એ શીખવેલું છે। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે 3 વિસલ હવે થઈ ગઈ છે। ગેસ બંધ કરી દઈએ અને કુકરને ઠંડુ પડવા દઈશું। ત્યાં સુધીમાં આપણે વેફર્સના મસાલા રેડી કરી લઈએ। વેફર્સનો મસાલો બનાવવા માટે લીલા મરચાંને ધોઈને સાફ કરીને તેના નાના પીસ આ રીતે કરવાના છે। અહીં હું મરચાંને બી સાથે જ ઉપયોગમાં લઈ રહી છું। આપણે મરચાંને પીસી તેની પેસ્ટ કરવાની છે, તો આ રીતે બધા મરચાંના બી સાથે તેના પીસ હું કરી લઈશ। મરચાંના ડીટીયા આપણે કાઢી નાખવાના છે, તે આપણે વેફરમાં નાખવાના નથી। તો આ જ રીતે હું બધા મરચાંના પીસ કરી લઈશ। અહીંયા મેં આ જ રીતે બધા મરચાંના પીસ કરી લીધા છે। હવે એક મિક્સર જાર લઈ લેશું અને તેમાં આ મરચાં નાખી અને તેનો સ્મૂથ પેસ્ટ બનાવી લેશું। અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે મરચાં આપણે પીસીએ છીએ ત્યારે તેનો સ્મૂથ પેસ્ટ બનાવવાનો છે, તેમાં બિલકુલ પણ કણી રહેવી ન જોઈએ। હવે મેં મરચાંને પીસી લીધું છે। આ પેસ્ટને એક વાટકામાં આપણે કાઢી લેશું, તેને સાઈડ પર રાખી દઈએ અને હવે આદુની છાલ ઉતારી લેશું। તેના આ રીતે નાના નાના પીસ કરી લેશું। અહીંયા પણ આપણે આદુની ફાઇન પેસ્ટ જ કરવાની છે, માટે તેને ખૂબ જ સરસ રીતે પીસવાનું, તેમાં કણી કણી રહેવી ન જોઈએ। આપણે આદુ કે મરચાં જ્યારે પીસીએ છીએ ત્યારે તેમાં પાણી બિલકુલ નાખવાનું નથી, તે વાતનું ખાસ ધ્યાન રાખજો। તેના આ રીતે નાના નાના પીસ કરી લેવાના છે। તમને નજીકથી બતાવું છું, આ રીતે નાના નાના પીસ બધા આદુના આપણે કરી લેવાના છે। અહીંયા મેં બધા આદુના ટુકડા આ રીતે કરી લીધા છે। હવે આ આદુને આપણે પીસી લેવાના છે, તો એ જ મિક્સર ગ્રાઇન્ડરમાં આપણે આદુ નાખી દઈશું અને આદુને પીસી લેશું। તેમાં કણી કણી રહેવી ન જોઈએ, તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। આ રીતે આદુનો સરસ સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લેવાનો છે આપણે। જો આદુમાં કણી કણી રહી જશે તો વેફર્સ પાડતી વખતે તે મશીનમાં ભરાશે અને વેફર્સ સરખી નહીં પડે, માટે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે આદુની અને મરચાંની સ્મૂથ પેસ્ટ બનાવવાની છે। હવે આપણે આ ત્રણેય લીંબુનો રસ કાઢી લેવાનો છે। તો આ ત્રણેય મસાલા આપણા રેડી છે।
આપણી મરચાંની પેસ્ટ, આદુની પેસ્ટ અને લીંબુનો રસ આ રીતે આપણે તૈયાર કરી લીધો છે. તો તેને હવે હું સાઈડ પર મૂકી દઈશ. કુકર હવે ઠંડુ થઈ ગયું છે. તેમાંથી આપણે બધા બટેટા બહાર કાઢી લેશું અને તેની છાલ આ રીતે ઉતારવાની છે. તો આપણે આ જ રીતે બધા બટેટાની છાલ ઉતારી લેશું. તમે જોઈ શકો છો કે બટેટા ખૂબ જ સરસ બફાયા છે. આપણે આ જ રીતે બટેટાને બાફવાના છે. હવે આપણે મોટા કાણાવાળી ખમણી આવે છે તે લઈ લેશું. આ ખમણી બધાના ઘરમાં હોય જ છે. આ ખમણીથી આપણે બટેટાને ખમણવાનું છે. આ ખમણીથી ખૂબ જ સરસ રીતે અને ઝડપથી બટેટું ખમણાઈ જાય છે. અહીં બટેટાને મેશ કે તેનો છુંદો નથી કરતા, કેમ કે વેફર્સ જ્યારે આપણે પાડીએ ત્યારે વચ્ચે તે ભરાય છે અને વેફર સરખી પડતી નથી. જો આ રીતે તમે ખમણીને બટેટા નાખશો તો વેફર પાડતી વખતે એક સરખી લાઇનમાં સરસ વેફર પડશે. તે વેફર્સ તૂટતી નથી. સુકાઈ ગયા પછી પણ તેનો ભૂક્કો થતો નથી. માટે આ રીતે બટેટાને આપણે સરસ રીતે ખમણી લેવાનું છે. તો અહીંયા મેં આ જ રીતે બધા બટેટાને ખમણી લીધા છે અને તેનું પૂરણ રેડી કરી લીધું છે. સાબુદાણા જે પલળેલા છે તે તપેલું આપણે હવે લઈ લેશું અને ગેસ ઓન કરી તેના પર આ સાબુદાણાનું તપેલું મૂકી દેશું. આપણે જે સાબુદાણા પલાળ્યા છે તે જ તપેલામાં આપણે સાબુદાણાનું મિશ્રણ રેડી કરવાનું છે. હવે સાબુદાણાને હલાવવા માટે આવા પોળા જારાની મદદથી આપણે સાબુદાણાને હલાવી લેશું. અહીં ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. જ્યારે આપણે સાબુદાણા પલાળ્યા ત્યારે તેમાં પાણી નાખ્યું હતું તો એ પાણી હજી થોડું અંદર છે. હવે હું 2 લોટા જેટલું પાણી અંદર સાબુદાણામાં નાખી દઈશ. માટે સાબુદાણામાં આપણે બીજું પાણી એડ કરીએ ત્યારે એ વાતનું ધ્યાન રાખવાનું કે અંદર પાણી છે તો આપણે એ પ્રમાણે પાણી એડ કરવાનું. સાબુદાણાને આપણે સતત હલાવતા રહીશું. આ રીતે સાબુદાણા ઢીલા રહે તેટલું પાણી એડ કરવાનું છે. તમે વિડીયોમાં જોવો છો એ પ્રમાણેનું સાબુદાણાનું મિશ્રણ રહેવું જોઈએ. આ રીતની કન્સિસ્ટન્સી ન થાય ત્યાં સુધી પાણી એડ કરી શકો. વધારે પાણી એડ નથી કરવાનું, ઓછું પણ પાણી એડ ન થવું જોઈએ તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું. આ રીતે 3 થી 4 મિનિટ આપણે મીડિયમ ફ્લેમ ઉપર સાબુદાણાને હલાવી લેશું. 3 થી 4 મિનિટ પછી આપણે જે મરચાંની પેસ્ટ રેડી કરી છે તે હવે નાખી દેશું. પછી તેમાં આદુની જે પેસ્ટ રેડી કરી છે તે નાખી દેશું અને હવે તેમાં લીંબુનો રસ નાખી દેશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. અહીંયા મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો. ઉપવાસનું મીઠું જો તમે ખાતા હોય તો એ એડ કરવાનું. હવે આ બધા મસાલાને સરસ રીતે આપણે હલાવી લેશું. આપણે આ મિશ્રણને હલાવવા માટે તપેલું સરસ રીતે પકડેલું હોવું જોઈએ. આ રીતે તપેલાને પકડશો તો તમને હલાવવામાં ખૂબ જ સરળતા રહેશે. આપણે આ રીતે મિશ્રણને સતત હલાવતા રહેવાનું છે. આપણું વેફર્સનું મિશ્રણ નીચે બેસી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. આ રીતે આપણે 3 થી 4 મિનિટ સતત હલાવવાનું છે. સતત 3 થી 4 મિનિટ હલાવ્યા પછી ગરમ પણ થઈ ગયું છે અને સરસ રીતે બધા મસાલા સાબુદાણામાં મિક્સ પણ થઈ ગયા છે. જેમ સાબુદાણા સરસ પલળેલા હશે, દાણો એકદમ પલળીને સરસ થઈ ગયો હશે, તેમ તમારી વેફર સરસ બનશે. હવે આપણે તેમાં બટેટા જે ખમણીને મિશ્રણ રેડી કર્યું હતું તે નાખી દઈશું. હવે આ બટેટાને સાબુદાણા સાથે આ રીતે જ એક સાથે બધા નાખી દઈશું અને સરસ રીતે આપણે હલાવવાનું છે. સરસ રીતે મિક્સ ન થાય ત્યાં સુધી આ જ રીતે આપણે હલાવવાનું છે. આ રીતે આપણે ચમચો ફેરવતા જશું અને બટેટા અને સાબુદાણાને આપણે સતત આ જ રીતે હલાવવાની છે. આ સ્ટેજ ખૂબ જ મહત્વનું છે. અહીંયા જો સરસ રીતે હલાવેલું નહીં હોય તો બટેટા એક તરફ અને સાબુદાણા બીજી તરફ, તો વેફર જ્યારે પાડશો ત્યારે બંનેનો સ્વાદ અલગ અલગ આવશે, ખાવાની મજા નહીં આવે. માટે બટેટા અને સાબુદાણા પરફેક્ટ રીતે મિક્સ થયેલા હોવા જોઈએ તે વાતનું ખાસ ધ્યાન રાખજો. તમે વિડીયોમાં જોવો છો તે પ્રમાણે તમારી વેફરનું મિશ્રણ આટલું જ ઢીલું હોવું જોઈએ. વધારે ઢીલું પણ ન રાખવાનું અને એકદમ કઠણ પણ ન રાખતા, તો તમારી બંને રીતે વેફર સરખી નહીં બને. આટલું જ ઢીલું રાખવાનું છે. આપણા વેફરના મિશ્રણમાંથી ગરમ વરાળ નીકળવા લાગી છે. વેફરના મિશ્રણને સરસ રીતે મિક્સ કરી લીધું છે. આપણું વેફરનું મિશ્રણ સરસ રીતે ગરમ થઈ ગયું છે. બટેટા અને સાબુદાણા બરાબર મિક્સ થઈ ગયા છે. હવે ફરીથી આપણે એકવાર હલાવી લેશું અને આપણું વેફર પાડવા માટે સરસ મિશ્રણ રેડી થઈ ગયું છે. હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને આ વેફરના મિશ્રણને સંચામાં એટલે કે વેફર પાડવાનું જે મશીન આવે છે તેમાં ભરી વેફર પાડી લઈએ. આપણે અહીંયા વેફર પાડવા માટે આવી જાળીનો ઉપયોગ કરવાનો છે. આ બ્લેડને ચકરીની બ્લેડ કહેવામાં આવે છે. હવે આપણું વેફરનું મિશ્રણ જે રેડી થઈ ગયું છે સરસ રીતે, તેને આપણે ચમચાની મદદથી આ મશીનમાં ભરતા જશું. સરસ રીતે મિશ્રણ ભરી લીધું છે. હવે ઉપરથી ઢાંકણ બંધ કરી દેશું. પછી આપણે ઢાંકણ સરસ રીતે બંધ થઈ જાય એટલે વેફર્સ પાડવાની છે.
આ બતાવવાનું કારણ એ છે કે જેમને વેફર પાડવાનું મશીનનો ઉપયોગ કેવી રીતે કરવો તે ન આવડતું હોય એની માટે હું આ બતાવી રહી છું. હવે આપણે છત ઉપર વેફર પાડશું, કેમ કે છત ઉપર તડકો સારો આવતો હોય છે અને આપણી વેફર સરસ રીતે સુકાય એટલા માટે આપણે છત ઉપર વેફર પાડશું. આ રીતે આપણે હવે વેફર પાડવાની છે. તો સંચાને આ રીતે આપણે હલાવતા જશું અને આ રીતે સરસ રીતે વેફર પાડતા જશું અને સૂકવવાની પણ છે. તો આપણે આ રીતે વેફર પાડવાનો સંચો હાથમાં લઈ લેશું અને સરસ રીતે વેફર પાડતા જશું. આપણે વેફર પાડીએ છીએ ત્યારે વેફર સરસ પડી રહી છે. તો આપણું મિશ્રણ પરફેક્ટ બન્યું છે અને સરસ બન્યું છે. તો આ જ રીતે આપણે બધી વેફર્સને પાડી લેશું. વેફર પાડવાનું પ્લાસ્ટિક સરસ આવે છે, આવું વ્હાઈટ આવે છે, તેના પર જ આપણે આ રીતની વેફર પાડશું. સરસ રીતે વેફર ઉકળી જાય તો વેફર તૂટતી નથી અને આપણી વેફર ભૂક્કો ન થાય તે માટે આપણે આ રીતના પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનો છે. વેફર ખૂબ જ સરસ પડી રહી છે માટે વેફરનું જે પૂરણ બન્યું છે તે ખૂબ જ સરસ બન્યું છે. આપણે અહીંયા મસાલા સરસ રીતે પીસ્યા છે અને બટેટાને ખમણીને લીધા છે માટે આપણી વેફર્સ ખૂબ જ સરસ રીતે એક લાઇનમાં પડી રહી છે. હું તમને નજીકથી બતાવું છું કે આપણી વેફર કેટલી સરસ પડી છે. આ વેફર સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. અહીં અમે આ રીતે દર વર્ષે સાબુદાણા બટેટાની વેફર્સ બનાવીએ છીએ. અમે વેફર્સને સવારે આ જ રીતે પાડીએ છીએ અને આખા દિવસનો તડકો મળે તે રીતે સૂકવીએ છીએ. સાંજે 5 વાગે છત પરથી વેફર્સને નીચે લઈ આવીએ છીએ અને પછી ફરીથી સવારે તડકામાં સૂકવીએ છીએ. આ પ્રોસેસ અમે 3 દિવસ કરીએ છીએ અને પછી તેને ડબ્બામાં ભરીને આખા વર્ષ માટે સ્ટોર કરીએ છીએ. 3 દિવસ પછી વેફર સરસ સુકાઈ જાય પછી આપણે તેને ડબ્બામાં ભરી અને આખા વર્ષ સુધી સ્ટોર કરી શકીએ છીએ. આ વેફર્સ આખા વર્ષ દરમિયાન આવીને આવી જ રહે છે. 3 દિવસ પછી તમને એવું લાગે તડકો બરાબર નીકળ્યો નથી તો વેફર કદાચ ન પણ સુકાય. ચોથા દિવસે પણ આખો દિવસ તડકો આપવાનો. આ રીતે વેફરને પરફેક્ટ રીતે જ્યાં સુધી સુકાય નહીં ત્યાં સુધી તમારે તેને તડકે સૂકવવાની, પછી જ તેને આખા વર્ષ માટે ડબ્બામાં સ્ટોર કરવાની. એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. તો ફ્રેન્ડ્સ, રેડી છે આપણી સાબુદાણા બટેટાની વેફર્સ કે જે અમે 3 પેઢીથી આ જ રીતે પરંપરાગત રીતે બનાવતા આવ્યા છીએ. તો મેં આ વેફરને 3 દિવસ સુધી તડકામાં સૂકવી દીધી છે. તમે જોઈ શકો છો કે વેફર પરફેક્ટ રીતે સુકાઈ ગઈ છે, કે આ રીતે વેફર્સ આખી અને સરસ બની છે. હવે તમે તેને તળીને ખાઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, રેડી છે આપણી સાબુદાણા બટેટામાંથી બનતી વેફર્સ. આ રીતથી વેફર્સ જરૂર ટ્રાય કરજો. કેવી બની છે તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તમારે કઈ કઈ નવી રેસીપી શીખવી છે તે પણ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો.